આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શો આવતીકાલથી 15મી જાન્યુઆરી સુધી યોજાશે. તેમાં સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ અપાશે. આ વખતે સૌપ્રથમવાર ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલછોડ જોવા મળશે. આ ઉપરાંત 7 લાખથી છોડથી બનાવેલું 800 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર, મોઢેરાનું સૂર્ય મંદિર, નવું સંસદ ભવન, ચંદ્રયાન જેવી થીમ ઉપર કરાયેલા ફૂલના શણગાર ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ડોક્ટર મુરુગને આજે અમદાવાદ વિમાનઘરે આવી પહોંચ્યા બાદ નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આકાશવાણીના અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. શ્રી શાહ સવારે અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા યોજાનારા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે તેઓ ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનારા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની નવી ઓફિસ બિલ્ડિંગનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અને ઈ માર્કેટ પુરસ્કાર પણ એનાયત કરશે. 1 જાન્યુઆરીથી હંગામી સેન્ટ્રલ બસ સ્ટેશનનું સંચાલન નવનિર્મિત બસપોર્ટમાં સ્થળાંતરિત કરાશે. તમામ સ્થાનિક તથા એક્સપ્રેસ રૂટની બસો તારીખ 1 જાન્યુઆરી 2024થી પરોઢે 4:15 થી પ્રથમ બસ ભુજ અમદાવાદ રૂટથી પ્રારંભ કરવામાં આવશે. ત્યારે નવા બસ સ્ટેશનના ઉપયોગ અંગેની જાણકારી વિભાગીય નિયામક દ્વારા જાહેર કરાઈ હતી. નવા બસપોર્ટ પરથી થનારા સંચાલન મુજબ પ્લેટફોર્મ નંબર 1 થી 3નો ભુજ ખાતે પૂર્ણ થતી મુસાફરીના પ્રવાસીઓ ઉતરવા માટે ઉપયોગ કરી શકાશે. તો પ્લેટફોર્મ નંબર 4 થી 10 પર કચ્છના ગામડા અને તાલુકા મથકની બસો માટે, જ્યારે પ્લેટફોર્મ નંબર 11 થી 15 પર જિલ્લા બહારની બસો મળશે. જિલ્લા પંચાયતની મળેલી કારોબારીની બેઠકમાં સિંચાઈના 1.18 કરોડના કામોને વહીવટી મંજૂરી અપાઈ હતી. તેમજ તળાવો ડેમોના રજીસ્ટ્રેશન, ગૌચરની જમીનોની માપણી સહિતના કામોની સમીક્ષા કરાઈ હતી. કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તળાવ ઊંડા કરવાના કામોને વહીવટી મંજૂરી તેમજ વર્ષ 2023-24ના માસ જૂનથી સપ્ટેમ્બરના માસિક હિસાબ તથા સ્વભંડોળ આવક ખર્ચ થતા ગત કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તો ગત બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ કચ્છમાં હયાત તળાવો ડેમોના રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા નક્કી કરવા, કચ્છમાં ગૌચર જમીનની માપણી કરવા માટે અગાઉની કારોબારીની બેઠકમાં નક્કી થયેલ તે મુજબ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. લખપત તાલુકાના જુણાગીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગ્રામ અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ 2047માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી જાણકારી પહોંચાડે તે જરૂરી છે. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ લાભો અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ગ્રામ વિકાસના કમિશનર સચિવ શ્રી મનીષા ચંદ્રા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર સચિવ શ્રી કે નિરાલા કચ્છ જિલ્લાની 3 દિવસીય મુલાકાતે આવેલા છે. ત્યારે તેમણે ભુજ તાલુકાના ભારાસર ગામની મુલાકાત લીધી હતી. આ તકે ભારાસર ગામમાં ગ્રામ વિકાસને લગતી કામગીરી કરવામાં આવેલી તથા વિવિધ કમ્પોનેન્ટની સ્થળજાત મુલાકાત લઈને તેમનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ગ્રામજનો સાથે સરકારશ્રીની યોજનાઓ બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ સખી મંડળની બહેનો સાથે તેમને મળતા લાભો તથા તેમની કામગીરી વિશે જાણકારી તથા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ખાતે તાજેતરમાં પીસી-પીએનડીટી ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક પીસી-પીએનડીટી ચેરપર્સન શ્રીમતી રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. મીટિંગમાં નવા રજીસ્ટ્રેશન માટે આવેલી 4 અરજીને તાલુકા આરોગ્ય અધિકારીનો સ્પષ્ટ અભિપ્રાય મળતા નવા રજીસ્ટ્રેશન તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેમજ એક રિન્યુએબલ રજીસ્ટ્રેશન તરીકેની અરજીને માન્યતા આપવામાં આવી હતી.
ભુજમાં શિયાળાની શરૂઆતથી જ દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધુ રહેતું હોવાથી હજુ સુધી કડકડતી ઠંડી અનુભવાઈ નથી. કચ્છના શીતમથક નલિયા ખાતે ઉષ્ણતામાન 10.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે જિલ્લા મથક ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આગામી સપ્તાહ સુધી પણ ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના નહિવત છે, એમ ભુજ હવામાન વિભાગના પ્રભારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.